આપતાવાણી ચોપડી વાંચતા પરિણામ એવું સરસ થઈ જાય છે કે આપણે ચોપડી વાંચ્યા જ કરીએ એવું લાગે. અને આમાં જે લખ્યું છે આપણને લાગુ પડે છે એવી રીતનું થયા કરે છે. જ્ઞાની પુરુષની વાણી છે એટલે વાણી તાજી છે, પાછી તાજી હમણાંના પર્યાય છે. એટલે વાંચતા જ આપણા પર્યાયો બધા બદલાતા જાય, તેમાં આનંદ ઉત્પન્ન જાય. આમ કરતો કરતો એમને સંકેત થઈ જાય કોઈને. જો કારણ વિતરાગી વાણી, રાગદ્વેષ રહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ભવ્ય શરૂઆત કરીએ. આપતાવાણી 14મી ત્રીજો ભાગ. કારણ હવે હાયર લેવલની વાતો બધી મળતી જાય છે. ઠેઠ કેવળ જ્ઞાનના બારણા ખોલે ને અંદર શું છે જોવા મળે ત્યાં સુધીની વાતો મળે છે. સરસ દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, આપની વાત, આપની વાણી જેમ છે તેમ સમજાય, હૃદયમાં ઉતરે, પચે, પરિણામ પામે, કૃપા કરજો. પેલા મન પર્યવ ને અવધિ બેવ ઉત્પન્ન થતા જ્ઞાન છે. એ તો કેવળ જ્ઞાન થતાં પહેલાં રસ્તામાં થાય છે. એ બાય પ્રોડક્ટ છે. કોકને ઉત્પન્ન થાય અને કોકને ના પણ ઉત્પન્ન થાય. રાજસિક બુદ્ધિનો પ્રશ્ન છે. હવે કોઈ આપણા આટલા બધા મહાત્માઓ છે તો હવે કોકનું મગજ એવું હોય કે ના મારે તો આ લઈને પછી જ કેવું જ્ઞાન, તો આ જ્ઞાનમાં એવી ક્ષમતા છે કે એને એ પણ કરાવી શકે. એટલે એને બીજ નાખે છે, પછી આગળ એનો પુણ્ય હિસાબ આવશે તો બીજે બહુ મળશે ને. થઈ શકે. પણ આમાં કેવું છે કે આજે પોતાને જોવું એ કિંમતી વધારે છે. મારું સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એમાં આગળ આવવાનું છે. ત્યારે આ ભૌતિક કે ને કે ભૌતિક લીલાઓ, બધી ભૌતિક અવસ્થાઓ જોવામાં શું ઇન્ટરેસ્ટ? દાદા શું કહે છે? ભૌતિક સુખ ભોગવવું એ નામ જ અજ્ઞાન. એ ભૌતિક સુખ મેળવવાની ઈચ્છા તે અજ્ઞાન પ્રગટ થતું જાય. મારે સનાતન સુખ સિવાય કાંઈ જોઈતું જ નથી તો જ્ઞાન પ્રગટ થતું જશે. એટલે આ કંઈ પણ જો આ હેતુ શું છે, મતે મને મન પર્યાય અવધિ જ્ઞાન મને પ્રગટ થવું જોઈએ, એ શું હેતુથી કે બોલ? જગત કલ્યાણનો કંઈ હેલ્પ? અરે જગત કલ્યાણમાં હેલ્પ આનાથી નહીં થાય. પ્યોરિટીથી થશે. કશાય રહિત પ્યોર થાવ, વિષય રહિત પ્યોર થાવ. કેવળ આત્મા જે દાદા કહે છે ને, જે ક્યાંય તન્મય આકાર થતો જ નથી એ જગતને મહાન ઉપકારી છે. બોલો હવે એ હું જોવામાં તન્મય આકાર રહીશ ને માર પડશે. એટલે એ હેતુ બદલી નાખો. એટલે કે જેને બાય પ્રોડક્શનમાં ઊભું થશે એનો હેતુ જ નથી મારે આ જ્ઞાનનો લાભ લેવો છે, એ હેતુ જ નથી. કેવળ આત્મરમણતા સિવાય, મોક્ષ સિવાય કાંઈ જોઈતું જ નથી. એટલું બધું સ્ટ્રોંગ છે. એને બાય પ્રોડક્શનમાં ઊભું થાય ત્યારે એને પોતે એમાં લાભ જ ના ઉઠાવતો હોય. ફક્ત લાભ ક્યાં ઉઠાવે એવું બને છે. શાસ્ત્રમાં વર્ણન છે કે પેલો મોક્ષનો એને કંઈક મને આવું આપો તો કે આ મોક્ષનો અધિકારી છે, તો એ બાજુ દેખાય, થોડો ઉપયોગ મૂકીને જોઈ લે કે આ કલ્યાણનું નિમિત્ત છે, માટે એને આશીર્વાદ આપે એવા. પણ બાકી પડે નહીં કશામાં કે મારે બેબીને લગ્ન થશે કે નહીં થાય, તો પડે જ નહીં, મૌન રહે પછી. એટલે આ કિંમતી આ છે કે મારે છૂટવું છે, મોક્ષે જવું છે. અને મોક્ષનું ફર્સ્ટ સ્ટેજ અહીં સ્વરૂપ પ્રમાણતા એ પહેલું સ્ટેજ છે. કર્મનો અંત આવશે ત્યારે છેલ્લું સ્ટેજ. એ મોક્ષ જોઈએ આપણને. અહીં જ મુક્તિ અનુભવમાં આવી છે. દરેક પરિસ્થિતિમાં ગમે તેવા દુઃખ આવે, ગમે તેવી મુશ્કેલી આવે તો એને સમતા ભાવમાં રહીને આત્માની જાગૃતિમાં રહે, એ દશા આપણે જોઈએ છે. આપણા પર્યાયો કેટલા શુદ્ધ થઈ શકે, કેટલા પ્રમાણમાં શુદ્ધ થઈ શકે? કારણ કે આપણને આપણા અવધિ જ્ઞાન એ બધું જ્ઞાન તો થવાનું નથી. જરૂરત નહીં. વિજ્ઞાન અને મનોપર્ય જ્ઞાનની જરૂરત નથી. તેને મોક્ષ જોઈતો હોય, જેને આ જગતની લીલા દેખાડી હોય તેને લૌકિક જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનની જરૂર છે. આપોઆપ ન થાય દાદા, જરૂર પણ ન હોય છતાં પણ જો પર્યાયો શુદ્ધ થતા જાય. અત્યારે આ કાળ એવો છે કે થાય એવું નથી. બહુ જૂથ પ્રમાણમાં અવધિ અને બહુ જૂથ પ્રમાણમાં મનોપર્યો થાય. જો મનોપર્યનું જ્ઞાન ખરો અર્થ શું છે કે પોતાના મનના પર્યાયો બધા જ જાણે. એમના મનોપર્ય હવે પબ્લિકમાં કેવો ચાલે છે? લૌકિકમાં સામાન્ય મનના પર્યાય જાણે. મનોપર્ય તો આપણા બધા મહાત્મા પોતાના મંદિરનો પર્યાય સમજી શકે છે કે આવું તે પણ પૌદ્ગલિક જ્ઞાન છે, એને કઈ લેવા દેવા નથી. અવધિ જ્ઞાન એ પૌદ્ગલિક જ્ઞાન થઈ બેઠા બેઠા દેખાય બધું કે આમ નથી આમ નથી. એ શું હેલ્પ કરે?
આપણે તો સંયમ પરિણામ વધતા જાય છે કે નહીં એટલું જ જોવાનું હોય. સંયમ પરિણામ વધતા જાય એનું નામ મોક્ષ બની ચાલી રહ્યું છે. જો આપણે અહીંયા 3 દિવસથી અવધિ જ્ઞાન મનોપ્રાણ જ્ઞાન વિશે વાત થઈ, પણ દાદા અને આપ કહો છો કે આનું બહુ મહત્ત્વ નથી, તો પણ આપતવાણીમાંનો ઉલ્લેખ થયો છે તો કંઈક તો મહત્ત્વ હશે જ ને. મહત્ત્વ આટલું જ કે ભાઈ આપણને ના ઊભું થાય તો દુઃખી ના થશો, એ મહત્ત્વ. નહીં તો થાય કે મારે અવધિ જ્ઞાન રહી ગયું, મનો પર તમને બીજી રીતે મનો પર્યો મળ્યું છે, પોતાના મનના પર્યાય તમે નહીં રૂપે જોઈ શકો છો, એટલે એ રીતે ચાલુ થયું છે. અને તમારો પુરુષાર્થ હવે કેવળ જ્ઞાનના દશામાં પહોંચવા માટેનો ખુલ્લો થયો છે. એટલે માટે હવે આ વચલા સ્ટેશનોને બદલે કેવળ જ્ઞાનના પુરુષાર્થમાં આગળ વધો, એ અપેક્ષા એ કિંમતી. કે આ જાણી લીધું કે આ વચલા સ્ટેશને શું શું હોય, આવું આવું હોય છે, ફક્ત ઇન્ફોર્મેશન મેળવી લીધી. હવે આપણે બહુ ઊંડા ઉતરતા નથી. ઊંડા ઉતરીશું આપણી જાગૃતિ કેવળ દર્શન કેવળ જ્ઞાનના વાતોની સમજમાં. આવી વાતો વાંચતી વખતે ના સમજાય તો અંદર એટલું રાખવાનું કે આપણા દાદા મહાન છે, બહુ ઊંચી દશામાં છે, આખું વિતરાગ વિજ્ઞાન જગતને ખુલ્લું કરી શક્યા છે. નથી સમજાય આની શી જરૂર, એ બધું નેગેટિવ જરાય નહીં થવા દેવાનું અને આનંદમાં રહેવાનું કે ના કેટલી સરસ વાતો છે. અને વખત આવે છે ત્યારે ધીમે 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 આ 2-3-4 વખત આપણે જ રીડિંગ થશે ને તો બધા સાંધા મળતા જશે ને ખુલાસા થતા જશે અને આનંદ વધશે આપણો, સ્પષ્ટ સમજાતું જશે. એટલે એક દિવસમાં નથી સમજાતું, તેથી કરીને કાયમ નહીં સમજાય એવું હોતું નથી. રોજ આવરણ તૂટ્યા જ કરતા હોય છે ને ધીમે 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 બધું ઉઘાડ થતો જ જાય છે. અને કદાચ ઉઘાડ થયો એવું ના દેખાય, આપણા જીવનમાં બહુ ફેરફાર થઈ જાય છે. કેટલી અથડામણો, અપમાન, નેગેટિવિટી, કેટલાય દોષો છૂટી જતા હોય છે. આપણને અનુભવ થાય કે આ તો કાંઈ કર્યું નથી અને એમને એમ ફેરફાર થઈ ગયો. કારણ શું? આ ક્રિયાકારી વિજ્ઞાન છે, અંદર ધીમે ધીમે ઉગ્યા જ કરે છે. આપ અત્યારે જ્ઞાનમાં શું જોઈ શકો છો? તો જોવાનું જ નહીં, રમણતા જ્ઞાતા રસ્તા રૂપી રમણતા નિરંતર ચાલ જોવા કરવાનું, નિરંતર રમણતામાં. પહેલા પર રમણતા હતી, અહંકારમાં જ રમણતા હતી. કેમ કરીને માન મળે, કેમ કરીને અપમાન ના થાય, એની જાળવણીમાં. જગતના લોકો છે નિરંતર પર રમણતા. આમ ઘડિયાળે પાછો બહાર કાઢે. લોકો જો કહે હા 7,000 વાળું ઘડિયાળ સારું લાગે છે, તો 7,000નું ના પણ 7 લાખનું હશે. પણ આમ જરાક દરેક વસ્તુ એનું પરમણતામાં જ હું આ છું એમાં વર્તે છે. અને પછી એનું શો ઓફ ચાલતું હોય, એ તો અથવા મારું નુકસાન ના થાય, મારી સેફ સાઈડ રહે, મને ફાયદો થાય, મને કોઈ કહી ના જાય. આખો દાડો દેહાધ્યાસના પરિણામમાં. એ તો સવારથી ઉઠે ને મારી ચા લાવજો કે છે, નાસ્તો શું બનાવે છે, એમાં જ રમણતા, ખાવાની રમણતામાં હોય. પછી આવો 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 માન આપે ને માન લે એની રમણતામાં હોય. નહીં તો પૈસાનો શું થયું, બજારનો ભાવ, શેર બજારનો ભાવ વધ્યો કે ના વધ્યો, આ ભાવ ઉતરી ગયો, સાલા શું થશે ને આમ તેમ, એની રમણતા હોય. અને જ્ઞાનીને તો નિરંતર આત્મરમણતા, હું આત્મા છું અને આ મારું સ્વરૂપ આ જ છે. એટલે જરા નવરા પડ્યા એમની તો આત્મરમણતા તો નિરંતર છે જ. પછી કે છે ને પટેલને વિધિમાં રાખીએ અને અમે આત્મરમણતામાં રહીએ. કે નબળું મન રાખે છે એમાં, એ વિધિઓમાં હોય, કલ્યાણની ભાવનામાં હોય. આપણે જોવા જેવું કે આપણે શેમાં રમણતા કરીએ છીએ. આપણે પર રમણતા જે ઊભી થાય પ્રકૃતિમાં, અહંકાર તો કે ના હવે ત્યાં નહીં, આપણે આ બાજુ પાછા ફરો. આ બધું વ્યવસ્થિતના હિસાબમાં છે, એટલું ભેગું થશે, એમાં ખૂબ ધ્યાન રાખીશું તો કંઈ મળવાનું નથી. માટે વ્યવસ્થિતમાં જેવો તે ભલે. હવે સ્વરૂપની રમણતા એટલે આખો દાડો પોતે પોતાના સ્વરૂપની ભજનામાં, વૃત્તિઓ એમાં જવી જોઈએ એવું આપણે લાવ્યા કરવાનું. અને જે પેલું આવ્યું ને રમણતાની વાત, તો એ પુરુષાર્થાધીન છે કે પુરુષાર્થનું પરિણામ આવે છે. પુરુષાર્થ કર્યો એનું ફળ આવ્યું એને. આ નિરંતર 5 આજ્ઞા પાળવાનો પુરુષાર્થ કરીએ છીએ, એનું ફળ પછી આત્મરમણતા આવશે. આ જેટલું આ દોષ દ્રષ્ટિ પછી આ બધી એને કેટલી બધી અસરો ઊભી થાય, એ ભોગવટા કેમ આવે છે? કંઈક અણસમજણ છે. મને થયું, મેં કર્યું, તો એ જેટલી અણસમજણો અભિપ્રાયો ખલાસ થતા જ હશે એટલું પછી
અપરિણતિઓ ખલાસ થતી જશે અને સ્વપરિણતિ રહ્યા કરશે. એનું ફળ પછી પરિણામ સ્વરમણતા આગળનું આવશે. આ જ બહુમાં સ્પષ્ટ વેદનનું સ્ટેશન આવી શકે જ એટલું બધું રસ્તો ખુલ્લો છે. 100 બાબતમાં ને તો ભાઈ આપણે 80 બાબતમાં 90 બાબતમાં સ્પષ્ટ અનુભવ તો કેમ ના થઈ શકે? કરતાં કરતાં સર્વાંશે થશે. આજે સવારે જ દાદાની જ્ઞાનવાણીમાં સાંભળ્યું એમાં દાદા આ જ બોલે છે કે આપણા મહાત્માઓને સહાયક સંકિત થયેલું છે એટલે 3 અવતારે એનો મોક્ષ થઈને જ રહેશે. બધું એટલે સિન્સિયરલી પડેલો હોય એની પાછળ તો 3 અવતારમાં પૂરું થાય. જય સચિદાનંદ. તો આપણા મહાત્માઓનું સમ્યક તો મોહની રહી છે સહાયક સંકિતના ધણી થઈને બચેલા. સહાયક સંકિત ત્રણ અવતારથી વધુ અવતાર ના થયો. જોડે અમે આજ્ઞા આપીએ છીએ તો ને અમે આજ્ઞા જોડે આપીએ છીએ. શું આપીએ છીએ? રક્ષણ તો કરવું છે ને. એક દાડો આયા તમે આજે આયા અને કાલે તમે આ વસ્તુ મુકાબલે થઈ જાય પછી શેના આધીન? એટલે મારી આજ્ઞા 5 આપીએ તે નિરંતર ધર્મ ધ્યાનમાં રાખે. સેવા ધર્મ ધ્યાન અને જ્ઞાન શુક્લ ધ્યાનમાં રાખે. તો શેમાં રાખે? શુક્લ ધ્યાન. આ કાળમાં શુક્લ ધ્યાન નથી પણ શુક્લ ધ્યાન છે. આશ્ચર્ય છે ને. આપણે આ સવારના સત્સંગમાં સાંભળ્યું કે દાદાજીને સ્વરમણતામાં જ નિરંતર હોય દાદાજી. તો દાદાને શું દેખાતું હોય? કીડીનો પગ દેખાય, હાથીની પૂંછડી દેખાય, એવું બધું ના દેખાય કંઈ. કશું નહીં. આ જગત નિર્દોષ કેવી રીતે છે એ બધું દેખાય. કલ્યાણની ભાવના હોય એમની, કરુણા, છાંટણા ચાલ્યા કરતા હોય કેમ કરીને કલ્યાણ થાય. અને પોતાની આજે આપણે નવરા બેઠા એટલે શું થાય? હા, ખંભો દુખે છે, જરાક આરામ કરી લો. આરામ કરવાનું વિચારે એમાં ના, જરા નાસ્તો કરી લો ને પછી સૂઈ જઈશ થોડી વાર. ના, નાસ્તો પણ ગરમ ચા હાથે સારું પડશે, લાવ થોડી ચા પી. બોલો આપણી રમણતા ક્યાં ચાલતી હોય? દાદાને કશું આવી પડે તો પરાણે ખાવું પડે કે છે, અમારે ખાવું પડે પરાણે. બાકી નહીં તો કશું ના આવે તો અમે ખુશ થઈ જાય. આનંદ પોતાના સ્વરૂપના આનંદમાં રહ્યા કરે. આજે જે સામાયિક કરાવી જે સ્વરમણતાની, રાઈટ, તો હવે પરરમણતા તો ફાઇલ નંબર 1 કરી જ છે. આ ભાવમાં પૂર્વજન્મમાં અનંત અવતારો એમાં ગયા. તો આ દાદાશ્રીનું વિજ્ઞાન એટલું પાવરફુલ છે, અક્રમ વિજ્ઞાન, તો એ બધો કાટમાળ તોડીને નેક્સ્ટ સ્ટેજ પર લઈ જશે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, વિભાવ કાળ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કેવું દાદા 1 સેકન્ડમાં તો આખી અનંત અવતારનો બધો વિભાવ દશા તોડાવી વટંતર કર્યા કે છે ને, સ્વભાવમાં મૂકી દીધા. એવું વિજ્ઞાન છે, અભેદ વિજ્ઞાન આખું. અને આ તીર્થંકરોનું વારંવાર દેખાય કે કંઈ કરતા નથી તો કરોડો દેવી દેવતાઓ દિન રાત ખડે પગે સેવામાં ઊભા છે. અને આપણે માણસને બોલાવવું પડે, એટલે આવને ગયો ક્યાં, આટલું પતાવવાનું છે, સાંભળતો નથી, ક્યાં રખડે છે કે છે. આપણા માણસો કરાવવા માટે કેટલો કકડાટ કરીએ છીએ અને બધા દેવો ખુશી ખુશી દોડીને એમની સેવા કરે છે. કેમ? એક જ ફેર છે, આપણે આત્માની બહાર અહંકારમાં રમીએ છીએ, ભગવાન આત્મામાં રમે છે. એટલે કેવળ આત્મરમણતા એનું પરિણામ તો જુઓ, એવો આખો આમ દુનિયા આફરીન થઈ જશે. અને એ કેવળ આત્માની રમણતાનું પરિણામ આટલું મોટું આવી શકે, કરોડો દેવી દેવતાઓ સેવા ઉભારી શકે. તો આત્માની કિંમત છે, આત્મ દશામાં રહેવાની કિંમત છે, નહીં કે અહંકારમાં. એ તો મોટા ના દાદા કે ચર્ચિલ થયો, મોટો જાણતો હતો બધું, તોય છેવટે કે એને જ પછી છેવટે ડિપ્રેશન આવ્યું, કેટલી મુશ્કેલી પડી. તો કે એ મોટા માણસો પુણ્યના આધારે મોટા હોય છે, પુણ્ય પરવારે એટલે પછડાય છે. અને આ સારા કામ થાય છે પુણ્યના આધારે, ત્યારે અહંકાર ટેક ઓવર કરે છે કે આપણે લીધે કામ બગડે છે, ત્યારે વ્યવસ્થિતના હિસાબે ત્યારે બીજાને ગુનેગાર જોઈએ છે. અને એ ભૂલ આપણે કાઢી નાખવા માગીએ છીએ. આવું વિજ્ઞાન છે, તો આ ભાવમાં આ ચોખ્ખું કરીને નીકળી જઈશું. તો અનાદિથી આ માલ આજે પણ આપણને નડવા ઊભો રહ્યો જ છે. હજુ ચોખ્ખો નહીં કરે તો ભવિષ્યમાં નડશે પાછો. ઘણા પ્રકારે રમણતા ઉદગલ વસ્તીમાય, તેમાં આત્મા જાણ્યો નહીં, જાય ગતિ લઈ ક્યાંય. મહાપુણ્યથી પ્રાપ્ત થયા
દાદા જ્ઞાની પુરુષ કલાકેકમાં મોક્ષ દે સમર્થ મોક્ષ સ્વરૂપ. દર્શનનું પરિણામ જ જ્ઞાન છે, પણ ભગવાને જ્ઞાનની કિંમત ગણી નથી, દર્શનની કિંમત ગણી છે. ભગવાને જ્ઞાનની કિંમત ગણી નથી પણ દર્શનની કિંમત ગણી છે. એટલે સમજણની અપેક્ષાએ જ્ઞાનની કિંમત નથી, એવું? હા, એટલે સમજણ, તમે જ્ઞાન આ શાસ્ત્ર જ્ઞાન બધુંય છે, અમદાવાદ કેવી રીતે જવાય, ક્યાંથી જવાય, પણ તું ક્યાં બેઠો છે? તો કે ના, હું જિંદગીમાં નથી ગયો, માહિતી કેન્દ્રમાં બેઠો છું, વાર્તા કરું છું બધાને. તો એ કામનું શું? એટલે શાસ્ત્ર જ્ઞાન મળ્યા પછી અનુભવ ઉત્પન્ન ના થાય તો કેમ નથી થતો? તો કે સાચી સમજણ નથી. એટલે સમજ વગર અનુભવ ઉત્પન્ન જ ના થઈ શકે. એટલે સમજ પછી તપ, પછી અનુભવ, પછી ચારિત્ર. એટલે આ સમજ પહેલાં જોઈશે, પછી જેને સમજણ આવી એને જ્ઞાન વાર જ નથી લાગવાની, એની પાછળ ઊભું જ છે. તમે હમણાં કીધું ને સમજણ પછી તપ, તો એ સમજ્યા પછી જ્ઞાનમાં આવવા માટે તપ આવે છે, અડીઠ તપ. એ સમજ પ્રમાણે જાગૃતિ રાખવી પડે, કારણ અત્યાર સુધી પ્રકૃતિ ઊંધી ચાલી છે, પ્રકૃતિ અજ્ઞાનથી બંધાયેલી છે. એટલે અજ્ઞાન બધું ઊભું થશે. હવે તપ કરો કે ના, આ નહીં, આ મારું સ્વરૂપ. એટલે એટલું તપ થાય એને. જેમ અત્યાર સુધી આપણે અમેરિકા રહેતા હોય અને આજે ફ્લાઇટ પકડીને આપણે ઇન્ડિયા આવી ગયા, બસ મારે તો સિમંદર સિરીઝ સત્સંગ અને 4 વાગે ને એટલે ભાઈ જાગવું છે. જેટલેક તોડવો પડે, એવા કરતાપણાનો જેટલેક તોડવો પડે. જરાક આમ કૂદી જ પડે, હું કરી નાખું, તમે ખસો હું જ પતાવી દઈશ, તો કે જેટલેક તોડવો પડે. માનપણાનો જેટલેક તોડવો પડે. એટલે આટલું બધું આપણે કર્યું, કોઈ કદર જ નથી, તો આપણે અંદરથી તોડવું પડે. ચૂપ કહેવાનું, અપમાન નથી કરતા ને સારું છે. અને માનની શું કામ ભીખ માગો છો? અને બધાને રિસ્પેક્ટ છે, માન જ છે, હજુ શું કામ ભીખ માગો છો? ચીપ માન. એટલે આપણે વળીએ થોડુંક. એટલે એ જેટલેક તોડી રહ્યા છે, એના વિરોધમાં બેસો, નહીં તો આ પ્રકૃતિ એ જ આપણને નડે છે. આ જ્ઞાન પછી એ પાછો તન્મયાકાર રહ્યા એટલે એના પ્રવાહમાં ખેંચાયા. જો 4 વાગે સૂઈ ગયા તે 8 વાગ્યા સુધી ઊંઘે, પછી આખી રાત ઊંઘ નહીં આવે. એટલે દરેક રોજ એવા 5-7 દિવસ રોજ તોડવું પડે, 4 થી 8 ઊંઘવાનું જ નહીં. એવું 7-8 વર્ષ જોર મારવું પડે. 7-8 વર્ષ કદાચ ઓછા કહેવાય, આખી જિંદગી નવો માલ નીકળે ને. પણ આ ફેરફાર બધો કહે ને કે આ 5 આજ્ઞા પાળતા જઈશું તેમ તેમ ફેરફાર થયા કરે. સમજણ પછી આ તપ, જેટલેકની વિરુદ્ધ બેસવું, પ્રકૃતિની વિરુદ્ધ. એ જેટલેક તોડવાનું એ તપ કહેવાય. પછી સહજ થઈ જશે, પછી અહીંના પ્રમાણે ગોઠવાઈ જશે એ પ્રકૃતિ. પ્રથમ આવે છે દર્શનમાં, પછી આવે છે વર્તનમાં. સમજ શરૂઆત પ્રયોગે નિપુર્ણા હોતે જ્ઞાન કેવલ. અહીં બીજું નીચે લખ્યું હોય બીજું વાક્ય, કેવળ નિજ સ્વભાવમાં અખંડ વચ્ચે દર્શન કહીએ, કેવળ દર્શન તે દેહ છતાં નિર્વાહ. એટલે તમે કેવળ દર્શન ના સ્ટેશન પર ઉભા રાખ્યો બધા. બોલો, ખુશી મનાવો બધા. દાદાએ કૃપા કરીને કેવળ દર્શનના સ્ટેજે બેસાડી દીધા. હું કરતો નથી એવો ખ્યાલ રહે, હું કરતો નથી એ ખ્યાલ, એ નિરંતર ખ્યાલ રહે, કેવળ દર્શન. અને થોડી વખત રહે, થોડી વખત ના રહે તો એ કેવળ દર્શન ના અંશ અમુક 50% કે 60%. નિરંતર રહે એટલે કેવળ દર્શન કહેવાય. અને એને જ સ્પષ્ટ વેદન કહ્યું. એટલે આપણને આ 70% 5 આજ્ઞા પડાય તો ત્યાં પહોંચે. 70% 5 આજ્ઞા એટલે 100% કેવળ દર્શન. તો આપણે 35% 5 આજ્ઞા પડે તો 50% તો કેવળ દર્શન આવી જાય. અને 35% એ 5 આજ્ઞા પડાય ને તો 35 નહીં 25-30% સુધી જો આવે ને તો આ બુદ્ધિના ડખા, અહંકારના ડખા, ભોગવટા કેટલું બધું ખલાસ થઈ જાય. દખલ વગરની સ્થિતિવાળો થઈ જાય પોતે. એટલે કહે ને કે આપણને આ હવે અહીંયા પુરુષાર્થ વધારવાનો છે. પ્રતીતિમાં 100% ક્ષાયક દર્શન, કેવળ દર્શન છે જ.
હવે જાગૃતિ વધારવાની છે. ધીમે ધીમે એ જાગૃતિ વધતા વધતા 50%, 60%, 70%, 80%, 100%, 100%થી એટલે સ્પષ્ટ વેદનનું આયુ સ્ટેશન એ આપણે વધારવી છે. હવે એનો મતલબ એવો કે આ અવતારમાં જો સ્પષ્ટ વેદન નહીં થાય તો 70% આજ્ઞા નહીં પડાય તો મહાવિદ્ય ક્ષેત્રે નહીં જવાય. દાદા કે અસ્પષ્ટ વેદન તો ધનભાગ માનો. એ તો અરે મહાભાગ્યશાળી અસ્પષ્ટ વેદન. હવે ખાતરી થઈ ગઈ ભાઈ હવે આ 1, 2, 3 અવતારે મોક્ષ થવાનો જ. એટલે આપણે કહીએ ને કે આ તો એક ધ્યેય રાખવાની વાત છે. તમે ભાવના રાખો, માઇલસ્ટોન ઓળખો અને પુરુષાર્થમાં આગળ વધો. નવરા ના બેસી રહેશો અને જરા કંઈ પ્રકૃતિ ઊંધી જતી ચાલે તો આપણે ધ્યેય પ્રમાણે ચાલવાનો પુરુષાર્થમાં રહો. એટલું સમજવા માટે વાત છે. બાકી દાદાએ તો અસ્પષ્ટ વેદને તો બહુ મોટું કહ્યું કે અનંત કાળથી અનંત અવતાર બીજનો ચંદ્રમાં જોયો, હવે આ પૂનમ થવાની એની ખાતરી કહેશે. એટલે આ અસ્પષ્ટ વેદને તો બહુ મોટી કિંમત છે. બરફને ઠંડક અડવા માંડ્યો, આત્માનું સુખ આવવા માંડ્યું. એટલે હવે આ જલેબી ચાખે એટલે પછી ચા ફીકી લાગે એવો સંસાર થઈ ગયો હવે આપણી માટે. એટલે બહુ મોટું છે આ તો. એક આગળ આપણે જે ભેખ લીધો છે તો પછી આગળના પુરુષાર્થનું સમજીને વધી આગળ. પ્રશ્ન કરતા કેવળ જ્ઞાનનું કોઈ ઉદાહરણ આપો. આ કઢી છે ને કઢી, એમાંથી ચોખ્ખું પાણી કેટલું કાઢવું હોય તો શું કરવું પડે? કઢી પાણી ખરું નહીં કે છાશ એકલી? ના, પાણી ખરું. બેઝમાં પાણી જ છે. બેઝમાં પાણી જ છે. બીજું મિક્સચર છે બધું. શું છે? બીજું મિક્સચર છે. એટલે પછી એક એક કાઢવા મળે. પાણી કાઢે ખરા આજના લોકો? એમાં સાયન્ટિસ્ટો પૃથક વાળા બધું કાઢી આપે શુદ્ધ કરી. પાણી જુદું કરી લે, આ જુદું કરી લે, આ જુદું કરી લે, મીઠું જુદું કરી લે, મરચું જુદું કરી લે. ના કાઢે? એનાલિસિસ માંથી કાઢે. આ લેબોરેટરી બધું ચોખ્ખું કરી આપે. બીજી રીત ના ફાવે તો આખી કઢી અને વરાળ કરી નાખે. પછી પેલો ભાગ આવ્યો ત્યાં છૂટો પાડે. ચોખ્ખું પાણી થયું એનું નામ કેવળ પાણી. શું કહ્યું? કેવળ પાણી. એવું આ જ્ઞાનમાં બધું ભેળસેળ ભરી કરી જેવું ચોખ્ખું થઈ જાય એટલે કેવળ ચોખ્ખું જ જ્ઞાન જ રહે. કેવળ જ્ઞાન, ચોખ્ખું જ્ઞાન જ. એમ તો એક દાખલો લઈએ. પાણીનું ટીપું ચોખ્ખું જ હોય બિચારો. એ હવે એ જીવતું હોય તો એ પાણીનું ટીપું છે, પછી એને લીંબુનું શરબતનું પાણી બનાવીએ તો કે શું ખાટું થઈ ગયું, હું જરા ખારું થઈ ગયું, હું થોડું ગળ્યું થઈ ગયું, હું થોડું ઠંડુ થઈ ગયું. એ ટીપાને પછી જો એમાંથી ખાટાશ, ગળપણ, ખારાશ અને ઠંડક કાઢી નાખે તો ટીપું ચોખ્ખું જ હોય ને. એ બગડે છે ખરું? બગડેલું જ નથી. પણ બીજી વસ્તુ, બીજા સંયોગ ભેગા થવાથી એને માન્યતા બદલાય કે હું ખારું છું, ખાટું છું, તીખું છું, ગળ્યું છું. એટલે આ પાણીનું ટીપું ક્યારેય બગડ્યું નથી. મિક્સચરમાં આવ્યું છે, પોતે બગડ્યું નથી. એ આપણે જો લક્ષમાં, આ તો એક દૃષ્ટાંત છે દાદાનો કે આ પાણી ક્યારેય બગડ્યું. બીજું મિક્સચર થયું છે, મિક્સચરમાં એ પોતે શુદ્ધ જ રહ્યું છે. એ જો કોઈ શુદ્ધત્વ એને જુદું પાડી આપે સાયન્ટિસ્ટ તો શુદ્ધ અનુભવમાં કે ખરેખર શુદ્ધ જ રહે. તો એવો આત્મા એ શુદ્ધ જ રહ્યો છે, ક્યારેય બગડ્યો નથી, બગડી શકે પણ નહીં. અને દાદા ભગવાન કહે છે જ્યારે અમને જ્ઞાન થયું ત્યારે અમે આ સ્વરૂપ જોયું. આ સ્વરૂપ છે પોતે. અને પછી આખા જગતના જીવ માત્ર સાથે અમને અભેદતા લાગી. આ કેવો મને અનુભવ થયો છે મારા સ્વરૂપનો. મને જીવ માત્ર સાથે અભેદતા લાગે છે. કોઈ દોષિત જ નથી. કોઈ ગમે તેવો હાથ કાપી નાખે તોય દોષિત ના દેખાય. કેમ? તો કે આ પૂતળું ઊભું થયેલું, આ પૂતળું ઊભું થયેલું, બે ટકરાય છે, તોડે ફોડે છે. બાકી તું જે છે કેવળ જ્ઞાન સ્વરૂપ, તે જ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એમાં અમને જુદાઈ ઊભી થતી અને ભેદ લાગતો જ નથી. એટલે અભેદતા જીવ માત્ર સાથે થઈ, એ અભેદતા થઈને એટલે આ બાજુ કહે ને પૂર્ણતાની નિશાની કે હો આ દશામાં પોતે પહોંચ્યો છે. જીવ માત્ર સાથે અભેદતા એવું સ્વરૂપ પોતાનું દેખાય છે. તે દરેકમાં એવું સ્વરૂપ દેખાય છે. માટે કોઈની સાથે જુદાઈ ઊભી થતી નથી, અભેદતા છૂટતી નથી, પ્રેમ છૂટતો નથી. જેના થકી ભાળ્યા કેવળ જ્ઞાન સંસારીએ, એ અક્રમ સત પુરુષના
શું શું અહેસાન ગાઈએ. આપણે તો શ્રુત કેવડી અને તે પાછા તત્વદ્રષ્ટિવાળા મેં જ્ઞાન આપ્યું છે કે જે તમને નિરંતર યાદ રહે છે. તે તમે ભગવાનની ભાષામાં શ્રુત કેવડી કહેવાઓ. 300 ડિગ્રીવાળા તાળીઓ તો પાડો. દાદા આપણને કેવડી મોટી દાબલાના હાથમાં 5 અબજનો હીરો આપી દીધો છે. ક્યાં કેવા દાદા હાવ સંસારમાં નાપાસ અનફિટ છે અને શ્રુત કેવડી બની ગયા. લોકોને આપણે કહેવા ના જશો ને તો ઉપાધિ થઈ જશે. આ તો દાદાની દ્રષ્ટિએ કે આપણને એમને ક્યાં મૂક્યા છે આપણને, અને એટલે અભેદતા પ્રેમથી જ આપણી જોડે કે ને ગમે તે ઊંધું જતું પૂછો જુદાઈ ઊભી જ ના થાય એમને કે મારું જ સ્વરૂપ છે. અને એ દશાવાળો છે અને 1-2 અવતારમાં મોક્ષે જશે, 3 અવતારે. એટલે આ કેટલું ઊંચું પદ આપ્યું છે. જ્ઞાની તીર્થંકર થાય એ તીર્થંકર થાય એ જ તીર્થંકર થાય. કારણ કે ભાવના ભાઈ કે જગતનું કલ્યાણ કરે. મારે જેવું લોકો સુખ પામો કલ્યાણ કરવાની ભાવના કહેવાય. કલ્યાણ કરવાની ભાવના. જ્ઞાની તીર્થંકર થાય એ જ તીર્થંકર થાય, બીજા કોઈ ના થાય કે છે. કારણ ભાવના કરી છે. કેટલાય અવતારથી દાદાએ એ ભાવના કરી જગત આ સ્થિતિમાં ન રહેવું છે, દુઃખોથી મુક્તિ થાવ, એવું કંઈક સાચી સમજણ સાચું જ્ઞાન પામો. તો એ જ પછી ભવિષ્યમાં તીર્થંકર થઈને ઉભા રહે. પૂછે છે એટલે જ્ઞાની તીર્થંકર થાય એ બરાબર, પણ જે ક્રમિક માર્ગની વાત આવી કે બીજા કોઈ આવી ભાવના ના કરેલી હોય એટલે લોકોનું કલ્યાણ ના કરી શકે. પણ પૂછે આપણા મહાત્માઓનું જોઈએ તો બધા જગત કલ્યાણની ભાવના તો ખૂબ કરે છે, મહાત્માઓ બધા જ કરે છે. મહાત્માઓનું વ્યવસ્થિત કેવું? અરે અત્યારે જ કેટલા લોકોનું કલ્યાણનું નિમિત્ત બની જશે. આગળ આગળ પછી જે રહ્યા છે આ બધાને ખેંચી લાવશે ભવિષ્યની જ્ઞાનીઓની પરંપરામાં. છેવટે કલ્યાણ તો થઈને રહેશે. લોકો લાખો માણસો મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે પહોંચે ને ત્યાંથી મોક્ષે જાય. ઘણું કામ થશે. શું બને છે જુઓ. અને મહાવિદ્ય જઈને મહાત્માઓને અરે એ ભગવાનનું જ કામ કરશે. ત્યાં જઈને ત્યાં શું કંઈ ભગવાન પાસે બેસી રહેવાનું? પછી કેટલા કેવડી થઈ જાય તો પછી બેસી રહે. પણ આવો હિસાબ હોય તો ભગવાને કહેશે જાઓ બધે ગામે ગામ ફરો ને લોકોને અત્યારે જેમ આપણે કરીએ છીએ ને ઘેર ઘેર હોમ વિઝિટ, મંદિર વિઝિટ, સત્સંગ વિઝિટ, એવી ત્યાં ચાલુ રાખીશું. ભગવાનની આજ્ઞા પ્રમાણે જ જીવવાનું. પછી તો તીર્થંકર કશું કહેવા ના જાય, દ્રષ્ટિ જોતા જ એના ભાવ ફરી જાય, એ જ્ઞાન થઈ જાય. જોતા જ મેં કહું છું ને એટલા માટે કે આપણા મહાત્મા તીર્થંકરના દર્શન કરવાના રહે. હા 70% 5 આજ્ઞા પાડી પછી ત્યાં જવાનું છે. શું આજે પૂરું થવાનું. આનંદ અરે જેલમાં કહે ને કે હવે આવતી દિવાળીએ તને છૂટો કરવાના છે, તો અત્યારથી આનંદ ચાલુ થાય કે હવે કાયમનો છુટકારો કહેશે. અત્યારે આપણે જે વાંચીએ છીએ ને તો એ શું પ્રોસેસ થાય? એ હેતુ શું છે કે વાંચતા હોઈએ કે વાંચવાથી, સત્સંગ સાંભળવાથી, સમજવાથી કેવળ જ્ઞાનના અંશો વધશે. એ હવે જ્ઞાન શું તો આત્મા છું, કઈ રીતે આત્મા છું એ ફિટ થતું જશે. એ અંશે અંશે વધતું જશે, ગેડ બસતી જશે. કેટલાય આપણા પ્રશ્ન પૂછતા કે આ બાજુ નહીં આ જ પકડો, એટલે એટલું આવરણ તૂટ્યું, આ ઉઘાડ થયો. એમ અંશે અંશે વધતું 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 કરેક્ટનેસ આવીને ઊભી રહેશે. અને એ જ કરેક્ટનેસ એટલે સ્પષ્ટ વેદન પછી એને અનુભવ એવો થાય. એટલે અનુભવ થવા માટે આ સત્સંગ અનિવાર્ય છે. એટલું જ્ઞાન લીધું ને પછી જો ઘરે રહ્યા કરે, સત્સંગના ટચમાં ના રહે તો આત્મી જશે પાછું. એમ હવે આગળના અંશો આ જે અસ્પષ્ટ વેદન થયું ત્યાંથી સ્પષ્ટ વેદન થવા આ સત્સંગ અનિવાર્ય છે, સમજવું અનિવાર્ય છે, અને આજ્ઞાએ પાળવાની છે. એટલે સત્સંગ અને આજ્ઞા બે જ મોટી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. કાલના સાંજના સત્સંગમાં થોડું માન્યતા વિશે આવ્યું હતું.
તો કે આખું જગત આ માન્યતાના આધારે જ ફર્યા કરે છે. હું એકચ્યુઅલી ક્રમિકમાંથી આવી હતી એટલે ત્યારે શું હતું કે વ્યવહાર સારો કરવામાં જ પડેલી, કે આ વ્યવહારથી સારું લાગશે, આ વ્યવહારથી બધું ખરાબ લાગશે, અને બુદ્ધિ આવું જ સતત બતાવતી હતી. પણ હવે આ દાદાના જ્ઞાન પછી, સત્સંગ પછી તો ઘણી બધી માન્યતાઓ તૂટી, પણ હજુ બી આ બધી અજ્ઞાન માન્યતાઓને તોડવા હજુ એવો શું પુરુષાર્થ કરું કે જળ મૂળથી જ આ બધી માન્યતાઓ તૂટે અને સહજ રીતે વર્તી શકાય. કરું શું કરું, સત્સંગમાં આવ્યા કરજો, સોલ્યુશન મળે ને. આ સત્સંગથી મારી કમાણી એમાંથી જ થઈ છે. સત્સંગમાં બેસતા બેસતા ઓછું સમજાય ના સમજાય પણ સાંભળ કર્યા કર્યું. એટલે નીરુમાં પણ રસ્તો બાલદીમાં પડી રહેજો, ચોખ્ખા થઈને ઊભા રહેશો એક દાડો. સત્સંગરૂપી બાલદીમાં શું, નહીં તો ક્યારેક જઈએ બેસવાનું કીધેલું, અલે એ નહીં, સત્સંગરૂપી બાલદીમાં પડી રહેજો. ચાલો.